જય શ્રી કૃષ્ણ મિત્રો, મારું નામ કાવ્ય અને દરરોજની જેમ આજે કોલેજ જવા થઈ ગયા હતા. આપણે કચાકડા જવા થઈ પછી ગાડી લઈને આપણે નીકળી ગયા હતા સ્ટેશન જવા, અને સ્ટેશન લઈ ગઈ બસ. તેમાં બેસી ગયા, પહોંચી ગયા સ્ટેશન ને આવો જઈશું આપણે કોલેજ. પહોંચી ગયા હતા કોલેજ. હવે આપણે જઈશું ભણવા મિત્રો. પછી આપણે પહોંચી ગયા હતા કોમ્પ્યુટરની લેબમાં. તે તો બધા જોઈએ સીટ તો બધા બેસી ગયા હતા શાંતિથી પોતપોતાની જગ્યા પર. વાત તો સહી પછી કોમ્પ્યુટરની લેબ પર આપણે પહોંચી ગયા હતા કેમિકલની લેબમાં. ને ત્યાં આપણે હતા હરનીશભાઈ, અને પછી આવી ગયા હતા કશ્યપભાઈ, અને પછી પાછા હરનીશભાઈ આવ્યા હતા. પછી પાછા આવી ગયા હતા કીર્તનભાઈ. પછી એ લોકો કરતા કેમિકલ મિક્સિંગ. પછી આપણે થોડું કરવા લાગ્યા કેમિકલ મિક્સિંગ. પછી પહોંચી ગયા હતા આપણે સ્ટેશન, અને સ્ટેશન ત્યાં મળી ગઈ હતી બસ. ને આજે આપણી જોડે હતા દેવલભાઈ, અને આજે તો આપણે બેઠા હતા એસીવાળી બસ. પછી આવી ગયા હતા ઘેર, ને હવે આપણે મળીશું તો પણ સસ્પેન્સ માણસને. સસ્પેન્સ માણસ બીજું કોઈ નહીં, હજી મારી બેન જ જે આવી રહી. મેં એને કીધું આવી જાઓ બ્લોગમાં, તે તો આવી ગઈ કેરી હાથે, ને પોઝ આપવા લાગી કેરી હાથે. પછી ફાધર્સ ડે હતો તો એના માટે એ બનાવતી હતી બધા કાર્ડને બધું. તો પછી મેં કીધું લાવી તો હું હેલ્પ કરી દઉં. તો આપણે બેસી ગયા હતા હેલ્પ કરવા માટે. પછી એમાં એને મસ્તી કરી દીધી બ્લોગમાં આવવા માટે. પછી આપણે જવાનું હતું આત્મીયધામ મંદિર, તો એના માટે આપણે નીકળી ગયા. તો મિત્રો પછી પહોંચી ગયા હતા આપણે આત્મીયધામ, ને વચ્ચેથી આપણે અક્ષયભાઈને પિકઅપ કરી લીધા હતા. તો પછી નીચે થોડીક સભાની વાતચીત કરીને પછી આપણે ભગવાનના દર્શન કરવા માટે મંદિરે જતા રહેતા ઉપર. પછી આપણે નીકળી ગયા હતા ઘેર આવવા માટે. પછી ઘેર પહોંચીને આપણે આપણા મિત્ર વેદાંતભાઈ જોડે નીકળી ગયા હતા ચાલવા. અને પછી આવી ગયા હતા દીપભાઈ, તેમને લીધા હતા બ્લોગમાં. તો મળીએ મિત્રો કાલના નવા બ્લોગમાં.